એકવાર યશોદાજી દોડતા દોડતા આવ્યા નંદ બાબા પાસે. બાબા બાબા મોટો ઉત્સવ કરો, બધાને બોલાવો, ભોજન કરાવો, પ્રસાદ લેવડાવો. થયું શું? યશોદાજી કહેવા લાગ્યા, આપણા લાલાને પડખું ફેરવ્યું. જ્યાં વૈષ્ણવને તો ઉત્સવ કરવાના બહાનાઓ જોઈએ. આ જન્મદિવસ આવ્યો, સત્સંગ કરાવો, મનોરથ કરાવો, અને આજ વૈષ્ણવના મનના મનોરથો છે. વૈષ્ણવનું મન મનોરથ વગરનું ન હોવું જોઈએ. એક વસ્તુ યાદ રાખજો, સારું નહીં વિચારો ને તો ખોટા વિચાર આવશે જ. સારું નહીં કરો ને તો ખોટું થવાનું જ છે. એટલે મન પોતે સબ્જેક્ટ ગોતી લે, એના કરતા આપણે એને સબ્જેક્ટ આવતા રહેવું. વર્ષનો એક મનોરથ નક્કી રાખો કે વર્ષે આપણે આ તો કરવાનું. 6 મહિનાનું કંઈક શુભ વિચારી રાખવું, દર મહિનાનું એક શુભ વિચારી રાખવું, દર 15 દિવસે એકાદશીનું કંઈ શુભ કાર્ય વિચારી રાખવું. શુભ સંકલ્પો સાથે મનને બાંધી રાખશો તો મન શુભ વિચારોમાં વ્યસ્ત રહેશે. પણ એને છૂટું મૂકી દેશો તો એ નબળું ગોતી લેશે. મનનો સ્વભાવ છે નબળા જોડે બેસી જવું. મન પાણી જેવું છે ને, અને પાણી ઢાળ તરફ જ જાય. આ મન પણ એવું જ છે. સારું વિચારવા માટે પ્રયાસ કરાવવો પડશે, અને નબળા વિચારો સહજમાં આવશે. સીધી લીટી દોરો, કોઈ એમ કે તો મહેનત લાગે ને, એકાગ્ર કરવું પડે. પણ લીટા કરો એમ કે તો એમાં કઈ મહેનતની જરૂર નથી. એમ મનને પણ સીધું બનાવવા માટે મહેનત કરવી પડે. ઉત્તમતા પામવી પડે છે, અને અધમતા સહજ મળી જાય છે. કોઈ પણ ઉત્તમ વસ્તુ માટે પ્રયાસ છે, અને હીન માટે સહજ સુલભતા છે. અહીંયા થયું, પ્રભુએ પડખું ફેરવી ઉત્સવ કરીએ. અને આપણે ત્યાં તો નિયમ જ છે કે જીવનમાં કે આપણા ઘરે, આપણા પરિવારમાં કોઈ પણ સારો પ્રસંગ આવે, અને હું તો કહું છું નક્કી જ રાખો, જે મહિનામાં તમારો જન્મદિવસ આવતો હોય ને એ મહિનામાં વૈષ્ણવ પરિવારનો સત્સંગ હોય, એના મનોરથી થઈ જાય કે ના, આ મહિનામાં આપણો જન્મ લૌકિક રીતે આપણે ભલે ઉજવીએ, પણ વૈષ્ણવ અને ઠાકોરજીની સાથે ઉજવાય ને તો સાચા અર્થમાં બધાના આશીર્વાદ આપણને મળે. એવો પ્રકાર આપણો ત્યાં હોવો જોઈએ. અને આપણે ત્યાં પ્રાચીન પરંપરા એ હતી જ. ગામમાં પણ જયારે પણ ઘરમાં કોઈનો જન્મદિવસ આવે તો પહેલા હવેલીમાં પલના કરાવીએ. કઈ પણ શુભ પ્રસંગ આવે તો પહેલા હવેલીમાં રાજભોગ કરાવીએ. ભગવાન વૈષ્ણવને સુખ આપે, અને વૈષ્ણવ વિચાર કરે કે આ સુખમાં તો હું બંધાઈ જઈશ, એટલે મળેલા સુખને પ્રભુ પરખ કરી એ આનંદમાં ફેરવી. સુખ બાંધનારું છે એટલે આનંદ માણનારું છે. ઠાકોરજી પૈસા આપે કે આને આમાં ફસાવી દો, અને વૈષ્ણવ વિચાર કરે કે પ્રભુએ પૈસા આપ્યા, લાવ એનાથી કંઈક અલૌકિક કરી અને મારા ઉદ્ધારનું સાધન બનાવી દો. ઠાકોરજી ઘર આપે કે ચલો ઘરમાં તો ફસાશે, પણ વૈષ્ણવ એટલો ચતુર છે ને, ઠાકોરજી ફસાવવા માટે ઘર આપ્યું. વૈષ્ણવ કે હું ઘરમાં જ ઠાકોરજીને પધરાવીને ઘરને મંદિર બનાવી દઉં. ઠાકોરજી કે ચલો પરિવારના 4-5 સદસ્ય આપી દો, આમાં તો ફસાઈ જશે. અને વૈષ્ણવ એ ચારેયને બ્રહ્મ સંબંધ આપી અને ઠાકોરજીની સેવામાં જોડી લે, અને વિચાર કરે આ મારા લૌકિક સગા કેવલ નથી, ઠાકોરજી આપેલા વૈષ્ણવ છે. ઠાકોરજી જે જે સંસારમાં ફસાવવા માટેના સાધન આપે ને, વૈષ્ણવ એને જ ઉદ્ધારના કારણ બનાવી લે. આ જ વૈષ્ણવની ચતુરાઈ છે. કોઈ વસ્તુમાં સિક્કા મારેલા નથી હોતા કે આ લૌકિક કે અલૌકિક. આપણો એના તરફનો દ્રષ્ટિકોણ એને લૌકિક કે અલૌકિક બનાવે છે. ભોગવવાની ઈચ્છા લૌકિકતા બનાવી દેશે, ભોગ ધરવાની ઈચ્છા એને જ અલૌકિકતા પ્રદાન કરી દેશે. આ તો ઠાકોરજીને લાયક. જો આપણે ત્યાં તો વૈષ્ણવમાં પરંપરા છે, કોઈ પણ ઉત્તમ વસ્તુ જોઈએ ને તો વૈષ્ણવ શું બોલે, આ તો પ્રભુને લાયક છે એવું બોલે. ભોગવવાની વાત ન કરે, ભોગ ધરવાનો વિચાર કરે. જ્યારે પણ ઉત્તમતા મળે તો વૈષ્ણવને ઠાકોરજીની યાદ આવે. અહીંયા મોટો ઉત્સવ કર્યો છે, બધા જ વ્રજવાસીઓને બોલાવ્યા છે, વિવિધ પ્રકારની સામગ્રીઓ બનાવી. એક ગાડું પડ્યું હતું, અને જે જે બનતું જાય એને માટલામાં ભરીને ગાડાની ઉપર મૂકતા જાય. હવે કામમાં વ્યસ્ત યશોદાજી એટલે શું કર્યું, એ જ ગાડાની નીચે કપડું બાંધી પલ્લું બનાવી દીધું અને લાલનને એમાં પધરાવી દીધા. આધ્યાત્મિક અર્થ કર્યો. શકટ એટલે સંસાર, બંને પૈડા સ્ત્રી અને પુરુષ. અને સંસારના શકટ ઉપર રસો લૌકિકને ઉપર રાખે અને ભગવાનને નીચે રાખે તો ભગવાનને ક્યાંથી ગમવાનો? એટલે પ્રભુએ ચરણનો પ્રહાર કર્યો. શકટાસુરે પ્રવેશ કર્યો શકટની ભીતર, અને બધા જ રસો ઢોળાઈ ગયા. શકટાસુરનો ઉદ્ધાર થઈ ગયો. ઘણીવાર પ્રભુ રસોને ઢોળે, કારણ ભક્તની ચિત્તની વૃત્તિ લૌકિક ન બની જાય એટલા માટે. મહાપ્રભુજી આજ્ઞા કરે કે શકટ ભંજન દ્વારા ઠાકોરજીએ વ્રજ ભક્તોની લૌકિક આસક્તિનો નાશ કર્યો. મન જે લૌકિકમાં પ્રવૃત્ત થઈ ગયું હતું
હવે એમ થયું આટલા ઉત્પાદ થાય છે, હવે કોઈ પણ કાર્ય કરીએ પણ આપણું ધ્યાન તો ઠાકોરજી તરફ જ રહેવું જોઈએ. આગળ તૃણાવૃતના ઉદ્ધારની કથા આવી. વંટોળિયાના રૂપમાં આવ્યો તૃણાવૃત. એમ થાય કે પ્રભુને ઉપાડી દો. યશોદાજીની ગોદમાં છે લાલન, અને લાલને પોતાનું વજન વધાર્યું. એટલું વજન વધાર્યું કે યશોદાજી ઉચકી ન શકે, નીચે પધરાવી દીધા. તૃણાવર્તને તો જોઈતું હતું એ મળી ગયું. લાવાને ઉઠાવીને કંસ પાસે લઈ ગયો. ઉઠાવીને આકાશ સુધી પહોંચ્યો અને પ્રભુએ થપાટ મારી એનો ઉદ્ધાર થઈ ગયો. તૃણાવર્ત એટલે રજોગુણની આંધી. તૃણ એટલે રજની જ્યારે વંટોળીઓ આવે ત્યારે માણસની આંખો બંધ થઈ જાય. આ રજોગુણની આંધી છે. રજ બે પ્રકારની શાસ્ત્રોમાં બતાવી છે. એક આ માયારૂપી રજ છે જે માણસને આંધળો બનાવી દે છે, અને બીજું યત પાદામ ભુજરેણવઃ, ગુરુના ચરણની રજ, પ્રભુના ચરણની રજ. રજ ઢાંકનારી છે પણ ગુરુના ચરણની રજ આંખોને ઉઘાડનારી છે. એટલે રજની મહત્તા આપણે ત્યાં કહ્યું છે. આ રજોગુણની આંધીથી ભગવાન જ મુક્ત કરાવે છે. અનેક પ્રકારની લીલાઓના વર્ણન આવ્યા. વસુદેવજીએ ગર્ગજીને બોલાવ્યા અને કહ્યું કે વ્રજમાં મારા બંને બાળકો છે, હવે તો મોટા થવા આવ્યા, તમે ત્યાં પધારો અને મારા બાળકોનું નામકરણ કરીને આવો. અને જે એમના પુરોહિત હતા એમને નામકરણ કરવા માટે મોકલ્યા. જો પહેલાના સમયમાં જ્યાં શાસ્ત્રોમાં તમે જુઓ તો ગુરુદેવ યા ગુરુજન નામ પાડે. આ ફૈબા ક્યારથી વચ્ચે ઘૂસી ગયા ખબર જ ના પડે. એમ થાય કે આ ફૈબા નામ રાખે. હા, પણ જે પરંપરા પ્રમાણે એમાં કોઈ વિરોધ નથી, પણ પહેલા એના ગુણ લક્ષણને જોઈને નામકરણ કરાતા. સુખદેવજી વર્ણન કરતા બોલ્યા. વસુદેવજીએ ગર્ગજીને મોકલ્યા છે. નંદ બાબા પાસે આવ્યા અને વાત કરવા લાગ્યા. બાબા, નામકરણ કરવા માટે બાળકોનું આવ્યો છે. વસુદેવજીના બાળકનું કરું તો તમારા બાળકનું નામકરણ કરી દો. અરે, કંસને ખબર પડશે તો નારાજ થશે. કોઈને ખબર નહીં પડે રીતે ગૌશાળામાં આપણે નામકરણ કરીશું. બીજા દિવસે બધી જ તૈયારી કરી છે ગૌશાળામાં નામકરણની. જો આપણે ત્યાં 16 સંસ્કાર છે, એમાંનો એક સંસ્કાર નામકરણ સંસ્કાર છે. આપણે ત્યાં હિન્દુ ધર્મમાં, સનાતન ધર્મમાં આ 16 સંસ્કાર દ્વારા પ્રાકૃત જીવને સંસ્કૃત બનાવવામાં આવે છે. બધી જ વિધિ વિધાનની તૈયારીઓ કરી છે. ગર્ગજી બિરાજમાન થયા, વેદ મંત્રોના પાઠ કરવા લાગ્યા અને હવે નામ પાડવાનો સમય આવ્યો. પહેલી દ્રષ્ટિ પડી રોહિણીજીના ખોળામાં રહેલા બાવજી તરફ, અને ગર્ગજી એ જોઈને બોલ્યા, અયમ હિ રોહિણી પુત્ર. આ રોહિણીજીનું બાળક સર્વને આનંદ આપનારું થશે, બળમાં સર્વથી અધિક થશે, એટલે એનું નામ હું બલરામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી જય. और अब गर्ग जी की दृष्टि पड़ी यशोदा जी की गोद में रहे लालन की ओर. अपने नेत्रों को डबडबाते हुए गर्ग जी की ओर देखने लगे प्रभु, और प्रभु के नेत्रों को देखकर ही गर्ग जी समझ गए कि ये कौन है. गर्ग जी कहने लगे, मैं इसका नाम मैं क्या रखूं? ये तो अनेक नाम धारण करके पधारते हैं. हरेक युग में इनका नाम कुछ अलग होता है, अलग वर्ण और रूप को धारण करके पधारते हैं, पर इनको देखते ही मेरा मन इनकी ओर कर्षित हो रहा है, इसलिए इनका नाम मैं कृष्ण रखता हूँ. बोलो कृष्ण कन्हैया लाल की जय. कृष्ण शब्दનું ડેફિનેશન થાય. कृष्ण भुवाचको शब्द णश्च निर्वृत्तिवाचक तयोरैक्य परब्रह्म कृष्ण इत्यभिधीयते. कृष्ण शब्दની વ્યાખ્યા શું થાય? કૃષ્ણ ભૂવાચક. ભૂ એટલે સત્તાયામ, જેની સર્વત્ર આનંદ રૂપ સત્તા છે, એ જ કૃષ્ણ છે. અને આ કૃષ્ણ નામ રાખ્યું, અને હવે તો બધા પ્રસન્ન થવા લાગ્યા. કૃષ્ણ નામ જપતે શ્રવણ સુન્યોરી આલી, ભૂલી રી ભવન હો તો બાવરી ભઈ. गोपियां आकर चिढ़ाने लगी, प्रभु आप कारे कारे हो इसलिए आपका नाम कृष्ण रखा है. गर्ग जी अनेक अनेक कारण बताए हैं. गोपियां चिढ़ाती हैं, और अब तो ठाकुर जी थोड़े बड़े होने लगे. बपोरનો સમય થાય એટલે બધી ગોપી ભેગી મળી જાય. લાલનને વચમાં પધરાવે અને જુદા જુદા ખેલ કરે, જુદા જુદા ખીલોના લઈને સમજાવે, જુદી જુદી વસ્તુઓના નામ बतावे. अच्छा लालन हस्त कहाँ है? तो लालन नाम बतावे ये रहे. अच्छा लालन आपके चरणारविंद कहाँ है? तो लालन चरण ऊंचा કરીને बतावे. ગોપીઓને થયું લાલનને ના કાન પકડાવી દી. અચ્છા કાન કહાં હે? અને આ ચતુર શિરોમણી ગોપીના કાન ખેંચીને કે આ રહે. આને કોઈ પહોંચે? રોજ યશોદાજી પલ્લું ઝુલાવતા હોય, ચોકમાં ઉભેલી ગાય રોજ જુએ કે આવું સુખ મને ક્યારે મળે. અને લાલન એક દિવસ ઘૂંટણીએ ચાલતા 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 ચોકમાં ગાય બેઠી હતી એની બાજુમાં પહોંચી ગયા. એના શિંગડા પકડી લીધા. ગાય તો ઊભી થઈ ગઈ અને આમ શિંગડા પકડીને લટકી રહ્યા છે ગાયના.
ગાયને યાદ આવ્યું રોજ યશોદાજી પલ્લું ઝુલાવે, કદાચ લાલન આ સુખ મને આપવા માટે પધાર્યા છે. એટલે પોતાનું મસ્તક નીચે ઉપર આમ કરીને લાલનને પલ્લું ઝુલાવે ગાય. ઠાકોરજી તો બધાના મનોરથો પૂરા કરવા પધાર્યા. અને હવે તો ધીરે ધીરે પ્રભુની ફરિયાદો આવવાની શરૂ થઈ ગઈ. માખણ ચોરીની લીલા વત્સાર મુંચન ક્વચિત સમય ક્રોશ સંજાત હાસ. અરે યશોદા બહાર આવ. શું થયું? આ તારા લાલનને સમજાવ. હજી ગાયને દોવાની બાકી હોય ને પેલા વાછરડું છોડી જાય, બધું દૂધ પી જાય, અમે દોઈએ શું ને વેચીએ શું. યશોદાજી કે જે લાલન કરે છે સારું કરે છે. આ દૂધ પર પહેલો અધિકાર વાછરડાનો છે, તમે એને પીવા નથી દેતા. અરે બાકી બધું તો ઠીક, બીજી ગોપી કે પણ તારા લાલનને તો સમજાવ, ચોરી કરવાનું તો બંધ કરે. આ અમારા ઘરે આવીને દહીં દૂધના માટલા ઉચકીને ભાગી જાય, પોતે ખાય તો વાંધો નહીં, સખાઓને માકડાઓને ખવડાવે છે. પણ છીકા ઉપર લટકાવો ને, અરે ત્યાંય લટકાવીને જોઈ દીધું, એકની પર બીજો, બીજાની ઉપર ત્રીજો. કમળની નાળ તોડીને લઈ આવે સરોવરમાંથી, નાખે મટકીમાં અને અંદર ઊંડો શ્વાસ લે તો બધું દૂધ બહાર આવી જાય. આ સ્ટ્રો તો હવે આપણે વાપરીએ છીએ. એવા તો યુક્તિ કરે છે. એક ગોપીએ કહ્યું તું બીજે બધે ચોરી કરે, મારા ઘરે કરીને બતાવતો તને સાચો કહું. પ્રભુ કે તારા પર કૃપા કરીશું. એકવાર સખાઓને લઈને બારીમાંથી અંદર ઘૂસી ગયા. ગોપી જલ ભરવા ગઈ હતી અને છીકા પરથી મટકીઓ ઉતારી અને જ્યાં મોઢા માડે ત્યાં જ ગોપી દરવાજો ખોલ્યો. એક માખણ ખાઈ રહ્યું છે, દહીં ખાઈ રહ્યું છે. પ્રભુને જોઈને દોડતી જઈ ગોપીએ હાથ પકડ્યો. આજે યશોદાજીને રંગે હાથ બતાવીશ કે કોણ ચોરી કરે છે. અમે કહીએ માનતા નથી યશોદાજી, પાછી અમને શિખામણ આપીને ઘરે મોકલી દે. આજે અમને ખબર પડશે કે એમનો છોકરો કેટલો ઉદંડી છે. અને ઠાકોરજીનો હાથ પકડીને ખેંચતા જાય. આજે યશોદાજીને ભાન થશે કોણ ચોરી કરે, માનતા નથી. અને અહીંયા તો ઠાકોરજીની પાછળ એમના સખાઓ, અને સખાઓમાં આજ ગોપીનો દીકરો એમની ટોળીમાં હો કરતા આખું સરઘસ નીકળ્યું. ગોપી કે આજે ગમે તેટલી બૂમો પાડો પણ આજે યશોદાજીને બતાવીને છોડીશ. જ્યાં નંદાલય જવા લાગી ત્યાં રસ્તામાં આવી બજાર અને સસરાજી દુકાન પર બેઠા હતા પેઢી પર. ગોપીએ તુરંત ઘૂંઘટો તાણ્યો. સસરાજીની આગળ એમને કેમ જવાય? અને પ્રભુને થયું કે હવે મોકો છે. જ્યાં ઘૂંઘટો તાણ્યો એટલે ઠાકોરજી કહેવા લાગ્યા, અરે ગોપી તું મને લઈ જાય એમાં જરાય વાંધો નથી, પણ હું કેટલો કોમળ છું. ક્યારનો મારો એક જ હાથને પકડી રાખ્યો છે, હવે તો દુખવા લાગ્યો છે. પકડી રાખ, એમ કર મારો હાથ તો બદલ, બીજો હાથ પકડી લે. ગોપીને પણ થયું હા લાલન કેટલો કોમળ છે. ઠીક છે બીજો હાથ લાવ. જ્યાં હાથ છોડ્યો પાછળ એનો દીકરો આવતો તો એનો હાથ પકડાવી દીધો. ખિસ્સામાં મિશ્રી હતી, એના દીકરાના મોઢામાં ભરી દીધી. મિશ્રી પીગળે નહીં, પેલો બોલે નહીં. અને પેલી ગોપી બોલતી જાય કે આજે ચોરી કરનારને ખબર પડશે યશોદાજીને કોણ ચોરી કરે, અમે કહીએ માનતા નથી. લાલન તો દોડીને ભાગતા નંદાલયની દિવાલ કૂદી સૈયા મંદિરમાં જઈને પડી ગયા. આ ગોપી બહાર આવી કહેવા લાગી, યશોદા બહાર આવ, ચોરને લઈને આવી છું, આજે તને ખબર પડશે કોણ ચોરી કરે છે. યશોદાજી બહાર આવે જોયું તો એના દીકરાનો હાથ પકડી રાખ્યો છે. યશોદાજી કે હું નહીં તું જો, અને જ્યાં જોવે ચિંતુ તું અહીંયા ક્યાંથી, પેલો કનૈયો ક્યાં ગયો? અને ઠાકોરજી સૈયા મંદિરમાંથી આંખ મસલતા બહાર આવ્યા. અરે આ કોણ અવાજ કરે છે? અને પેલી અવાજ થઈને જોયું હમણાં મારા હાથમાં તો અહીંયા ક્યાંથી નીકળ્યો. યશોદાજી કહે કે આ લાલન ગોપી એમ કહે કે તું આના ઘરે હમણાં ચોરી કરતો હતો. અરે હું તો સૈયા મંદિરમાંથી બહાર આવ્યો છું. પણ આ કહે છે એનું શું? ભૈયા આને છે ને ભૂત વળગ્યું છે. આના કાનમાં એક મંત્ર કહીશ ને પછી ક્યારે આવું નહીં થાય. ગોપીને નીચે બેસાડીને કાનમાં ધીમેરીને કહ્યું, આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો, ફરી ફરિયાદ કરવા આવીશ તો ધણીનો હાથ પકડાવી દઈશ. ઠાકોરજીને હાથ જોડીને કે હવે ફરિયાદ કરે બીજી. ઠાકોરજી અનેક પ્રકારની યુક્તિઓ કરે. આ માખણ ચોરીની લીલા એ તો ચિત્ત ચોરીની લીલા છે. ગોપીઓ જયારે દહીં વલોવતી હોય, માખણ કાઢતી હોય એમના ઘરે, ત્યારે એમની આંખ ભીની થઈ જાય. થાય કે લાલન તારા ઘરે તો રોજ 9 લાખ ગાયો દુહાય, અને આ બટેરામાં રહેલું નાનકડું માખણ કેમ કરીને તારા સુધી પહોંચાડું? ઠાકોરજી કહે તું ન પહોંચી શકે, હું તો તારા ઘરે પહોંચી શકું ને. ભલે ને ગામના લોકો ચોર કે, પણ તારો મનોરથ પૂરો થતો હોય તો હું ચોર કહેવડાવવા તૈયાર છું. ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરેણ યશો વિસારી. દુગ્ધાદિ ચૌરેણ યશો વિસારી. ચોરી કરીને કોઈનો યશ વધે કે ઘટે? અહીંયા તો ઊંધું લખ્યું છે. ચૌરેણ યશો વિસારી. ચોરી કરીને યશનો વિસ્તાર. કેમ? કારણ પ્રભુ ભક્તોના મનોરથો પૂરા કરવા આવે છે એટલા માટે. અને જ્યારે આ રીતે મનોરથ પૂરા કરે ને, એમાં પ્રભુનો યશ ઘટતો નથી, વધે છે.
ઈશ્વર જ્યારે પોતાના સામર્થ્યનો ઉપયોગ ભક્તોના મનોરથોને પૂરા કરવા માટે કરે ને ત્યારે ઈશ્વરનો યશ વધી જતો હોય છે, ત્યારે ઘટતો નથી હોતો. એ ઈશ્વરને કઈ સંકલ્પ માત્રથી પૂરા કરી શકે છે, પણ એ જીવ જેવી કૃત્ય કરી અને જીવના મનોરથોને પૂરા કરે છે. કારણ કે બ્રહ્મ બનીને આવે તો ભક્તોને આનંદ ના આવે, કૃષ્ણ બનીને આવે તો ગોપીઓને આનંદ આવે. અને જ્યારે પરમાત્મા ચોરી કરી ભક્તોના મનોરથો પૂરા કરે તો જેના ઘરે ચોરી થાય એ તો મોટો ઉત્સવ કરે. એકવાર ચંદ્રાવલીએ કહ્યું કે તું બધે ચોરી કરે ઠીક, મારા ઘરે કરીને બતાવ તો માનો. પ્રભુ કે તારો મનોરથ પૂરો કરીશું. પ્રભુએ સાડી લપેટી, ઘૂમતો ટાણ્યો, આખું શરીર સાડીથી ઢાંક્યું, દરવાજો ખટખટાવ્યો. ચંદ્રાવલી જ્યાં દ્વાર ખોલ્યું, જોયું તો એક નાનકડી ગોપી ઊભી છે, એ પણ ઘૂમટો તાણી. પૂછ્યું તું કોણ છે? અરે મને ના ઓળખી, હું તારી નાની બેન ભદ્રાવલી છું. ચંદ્રાવલી કે હું તો પરણીને આવી, મારી તો કોઈ બેન નહોતી. અરે તું પરણીને ગઈ પછી મારો જન્મ થયો છે. હવે નીચેથી ઉપર, ઉપરથી નીચે જુએ, આખું શરીર ઢંકાયેલું, પણ હાથ બહાર દેખાયા, એ પણ કાળા કાળા. ચંદ્રાવલી કે અમારા ઘરમાં તો બધા ગોરા, મૈયા ગોરી, બાબા ગોરા, હું ગોરી, તું ક્યાંથી કાળી કાળી થઈ? વાંક મૈયાનો છે. તારો જન્મ થવાનો હતો ત્યારે તો માખણ મિશ્રી બહુ ખાધા, અને મારો જન્મ થવાનો હતો ત્યારે જાંબુની સીઝન ચાલતી હતી. કાળા કાળા જાંબુ ખાય, કાળા કાળા યમુનાજી મનાય, એટલે કાળી કાળી થઈ ગઈ. અને પેલી ભોળી માની ગઈ. અરે સારું થયું બેન, આટલા વર્ષોમાં પહેલી વાર તું આવી, અને આવ આવ મારા ઘરે આવ, પણ મારે હમણાં જળ ભરવાનો સમય થયો છે, હું થોડી કુએ જળ ભરી આવું. એમ કરીશ બેન, થોડું ઘર ચોખ્ખું કરી દઈશ? ઠાકોરજી કે તું જા તો ખરી, આખું ઘર ચોખ્ખું કરી દે. અને ચંદ્રાવલી તો ગઈ કુવાની પાળ પર સખીઓ સાથે ભેગી મળીને વાતો કરે. અરે આજે તો મારી નાની બેન આવી. બધા કે તારી ક્યાંથી નાની બેન? તું આટલી મોટી તારી બેન ક્યાંથી આવી? અને હા, અમારા ઘરમાં આશ્ચર્ય વાત, તું બધા ગોરા, પેલી કાળી. અરે ક્યાંક પેલો કાળો કનૈયો ના હોય? અરે યાદ આવ્યું ને માટકી બેકીને ભાગી. અને ભાગતા 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 જ્યાં દરવાજો ખુલે, જુએ તો ઠાકોરજી કૃપા કરીને પધારી ચૂક્યા. ચંદ્રાવલી તો નાચવા લાગી. આજે ઠાકોરજીએ ખૂબ કૃપા કરી. એની સખી બડ ભાગ્ય ભરી, નંદલાલ તેરે ઘર આવત. તું તો ભાગ્યશાળી છું, તારા ઘરે પ્રભુ પધારે છે. એક બહુ નવી નવી પરણીને આવી. સાસુને જળ ભરવાનો સમય થયો ને કહે, જો હું જાઉં છું જળ ભરવા. એક નાનકડું બાળક અહીંયા ફરે છે બ્રજમાં, આવશે, એવું સુંદર છે, એવું કાલું કાલું બોલે છે, પણ જરાય ફસાતી નહીં, વાતમાં આવતી નહીં. તને કહેશે થોડુંક માખણ આપને, આખી માટલી ઉચકીને ભાગી જશે. અચ્છા એવો ચોર છે? હા, બહુ તો ડરી, પણ સાસુ હું કરું શું જોઈએ આવે તો? લે આ દોરડું પકડ, એમ કરજે આ થાંભલા જોડે ને બાંધી દેજે, હું આવીને સમજી લઈશ. અરે સાસુ તો ચાલી. થોડી વાર થઈ એટલે દરવાજો ખટખટે. ગોપી દ્વાર ખોલ્યા, અને એવા સુંદર શ્યામ સ્વરૂપ પ્રભુ સામે ઉભા. ગુંગરાળા કેશ, મોટા મોટા નેત્રો, એવું સુંદર મુખારવિંદ, અને હસીતમ મધુરમ, મંદ મંદ સ્મિત કરતા પ્રભુ કહેવા લાગ્યા, અરે ગોપી તું નહીં ब्याह के आई है हमारे गांव में? हाँ, अरे मैं यहाँ से जा રહ્યો હતો, અહીંયાથી જતો હતો, આટલો ઉનાળો અને ગળું એવું સુકાય, તારા ઘરે થોડું માખણ છે? થોડું માખણ મોઢામાં મૂકી દઉં તો ઘરે પહોંચી જાઉં અને ગળું થોડું ભીનું રહે. ગોપી કહેવા લાગી, તારા માટે બધું જ મારા સાસુ કહી ગયા છે. હું થોડું આપીશ ને માટલું ઉચકીને ભાગી જઈશ. તારા વિશે બધું જ કહી દીધું છે. અચ્છા, શું શું કહ્યું છે? ચાલ મને સંભળાવ. મને કહી ગયા છે કે આ દોરડાથી તને થાંભલામાં બાંધી દઉં, પછી એ આઈને સમજી લેશે. પ્રભુ કહે તો બાંધી દે, હું ક્યાં ના પાડું છું. થાંભલા પાસે પ્રભુ આમ કરીને ઉભા રહી ગયા, અને પેલી દોરડું ગોળ ગોળ ફેરવે, હાથ આમ પોળા અને બાંધે, એટલે હાથ આમ લઈ લે ઠાકોરજી, એટલે દોરડું પડી જાય. અરે બરાબર બાંધ તો ખરી મને. પાછું પેલી બાંધવા જાય, ઠાકોરજી હાથ પોળા રાખે, અને પેલી બાંધે હાથ લઈ દે, પાછું પડી ગયું. 3 વાર થયું. એટલે પ્રભુને તો હવે મોકો છે. અરે પરણીને આવી, તારી માએ બાંધતાય તને શીખવાડ્યું નથી, અને પરણાવીને અમારા ગામમાં મોકલી દીધી. લા હું તને શીખવાડું કેમ બંધાય. અને પેલી ગભરાઈ દોરડું આપી દીધું. ઉભી રહી જાય, પેલી ઉભી રહી ગઈ. લે પકડ છેડો, પેલો પકડ્યો, અને ગોળ 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 ઠાકોરજી ફરે, અને ગાંઠ બરાબર બાંધી શીખી ગઈ. હા તો બંધાયેલી જ રહે. અને માટલું લઈને ઠાકોરજી જવા લાગ્યા. ઠાકોરજીને કહે સખી, અરે કનૈયા છોડ તો ખરો. ઠાકોરજી કે આ તો પુષ્ટિ પુરુષોત્તમ છું, મને પકડતા આવડે છે, પણ કોઈને છોડતા મને નથી આવડતું. હું એક વાર પકડું એને ક્યારે છોડતો નથી. ગોપીઓ તો પોતાની જાતને સનાથ માને છે કે પ્રભુના હાથે બંધાવીને પણ મુક્તિ જ મળવાની છે.
પ્રભુનો આ કૃપા પ્રસાદ છે. રોજ ગિરિરાજની માનતા રાખે, હે ગિરિરાજ બાબા, આજે જો ઠાકોરજી મારા ઘરે પધારશે ને તો સવા શેર તમને હું ચડાવીશ, તમને દૂધ ધરાવીશ, તમને દહીં ધરાવીશ. અને જેના ઘરે ઠાકોરજી પધારે ત્યાં ઠાકોરજી કૃપા કરે. આ તો ચિત્ત ચોરીની લીલા. અરે સાધારણ આપણા ઘરે કોઈ ચોરી થાય તો આખો દિવસ વિચારી દે ક્યાંથી આવ્યો હશે, શું લઈ ગયો હશે, કેવો હશે, કોણ હશે, કેવું આપણું મન એના મરે. તો વિચાર કરો, સાધારણ ચોરમાં મન રહે તો ચિત્તચોર જેના ઘરે આવ્યો હોય એનું તો મન પોતાની ભેગા જ લઈ જાય. ઠાકોરજી ગોપીઓના હૃદયમાં જાગેલો નિત નવીન ભાવ એ જ તો નવનીત છે. અને એ ભાવને લેવા માટે ઠાકોરજી પધાર્યા. ભક્ત અસમર્થ છે પણ હરિ સર્વ સમર્થ છે અને પોતાના સામર્થ્યથી પ્રભુ ભક્તોના મનોરથોને પૂરા કરે છે. આમ માખણ ચોરી લીલાનું વર્ણન આવ્યું. એકવાર બ્રહ્માંડ ઘાટ ઉપર ઠાકોરજી ખેલી રહ્યા છે. ખેલતા ખેલતા દાવજી બાજુમાં છે, સખાઓ છે, મૈયા દૂર બેઠા છે. ગોકુલ થી આગળ જાઓ ને તો બ્રહ્માંડ ઘાટ આવે, રમણ રેતી જ્યાં તમે જાઓ છો. ખેલતા ખેલતા માટીનો ગોળો બનાવ્યો, લાલન લડ્ડુ બનાવ્યો અને બધી બાજુ જોયું, કોઈ જોતું તો નથી. અને ધીમે રહીને મટ્ટીના લડ્ડુને મુખમાં પધરાવી દીધો. તેરે લાલા ને માટી ખાઈ સુને યશોદાબાઈ, રસિયામાં ગવાતા આવે છે. અને જ્યાં મોઢામાં મૂક્યું ને દાવજી જોઈ ગયા. લાલન મિટ્ટી ખાઈ. देखो झूठ मत बोलो, मैंने देखा है, मैया से कह दूंगा. दौड़ता दौड़ता आया, मैया 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 लालन ने मिट्टी खाई. अच्छा अभी देखिए. भागती हुई आई यशोदा जी, कहने लगी लालन देखो दाऊजी क्या कह रहे हैं, तूने मिट्टी खाई है. और प्रभु बोले नाहम भक्षितवान अम्ब सर्वे मिथ्याभिशंसिनः यदि सत्य गिरस्तरहि समक्षम पश्य मे मुखम नाहम भक्षितवान अम्ब. हे मैया मैंने नहीं खाई. હવે અહીંયા બધા વિચારકો ને આચાર્યો ને મહાત્માઓ બધા જ પોતપોતાના તર્ક અને પ્રમાણો લઈ લઈને ઉભા થઈ જાય. કોઈ કે ઈશ્વર ક્યારે પણ જુઠ્ઠું બોલે, અસત્ય બોલે? અને જન્મ લે છે ત્યારે જ ગર્ભસ્તુતિમાં દેવતાઓ કહે છે સત્યવ્રતમ સત્ય પરમ સત્યમ સત્યસ્ય યોનિ નિહિતમ ચ સત્ય. સત્યવ્રત પરમાત્મા છે. પ્રભુ ક્યારે પણ અસત્ય ઉચ્ચારણ નથી કરતા. તો માટી મોઢામાં મૂકીને ના કેમ પાડે છે? નાહમ ભક્ષિતવાન, મેં નથી ખાધું. એક અર્થ એમ કર્યો, ઉપનિષદનું પ્રમાણ આપ્યું. ઉપનિષદમાં ચિત્ર છે ને, દ્વા સુપર્ણા સયુજા સખાય. બે એક ડાળ પર બે પક્ષી બેઠા છે. એક ખાટા મીઠા ફળ ખાઈને સુખ દુઃખનો અનુભવ કરે છે અને બીજો દ્રષ્ટા ભાવે એને જુએ છે. જે ખાય છે જીવાત્મા, જે જુએ છે પરમાત્મા. એટલે કે પરમાત્મા ભોગતા નથી, દ્રષ્ટા છે. એટલે ભગવાન અહીંયા કહી રહ્યા છે નાહમ ભક્ષિતવાન, હું ભોગતા નથી, હું દ્રષ્ટા છું. એવો અર્થ જ્ઞાન પરમ. એક અર્થ એમ કર્યો કે પ્રભુએ ને જ્યારે યશોદાજી એમ પૂછે છે કે તે માટી ખાધી, પ્રભુ કે નાહમ ભક્ષિતવાન, મેં નથી ખાધી, મેં માટી નથી ખાધી. તો પ્રભુ ખોટું કેમ બોલે કે ખોટું નથી બોલતા? ઠાકોરજી એમ કહે છે મૈયા આ વ્રજ રજ છે, માટી નથી. મેં જે ખાધી છે એ માટી નથી, વ્રજ રજ છે. જે મુક્તિ કહે ગોપાલ સો મેરી મુક્તિ બતાય, વ્રજ રજ અડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય. મુક્તિને પણ મુક્તિ આપવાનું સામર્થ્ય જેમાં છે ને એને માટી ન કહેવાય મૈયા, એ તો વ્રજ રજ કહેવાય. એ જો માથે લાગે તો મુક્તિ પણ મુક્ત થઈ જાય. કારણ કે વ્રજમાં રજનું જ મહત્તા છે. કૃષ્ણ આ ત્રણ વગર અધૂરો છે. એક હાથમાં વેણું, બાજુમાં ધેનું અને ચરણમાં રેણું. આ ત્રણ ન હોય તો કૃષ્ણ અધૂરો લાગે. જો હાથમાં વેણું ન હોય તો કૃષ્ણ કૃષ્ણ લાગે? અરે તમે કોઈ પેઇન્ટિંગ કરો ને એમાં કૃષ્ણ ન દોરો, ખાલી ગાય, વેણું, મોરપીંછ આ ત્રણ વસ્તુ મૂકી દો ને અને કોઈને પૂછો કોનું ચિત્ર તો બાળક પણ કહેશે કૃષ્ણનું. કારણ કે આનાથી એની ઓળખાણ છે. તો રેણુની મહત્તા આપણે ત્યાં રેણુર મધુર એમ મધુરાષ્ટકમાં પણ કહ્યું. વ્રજમાં રજની મહત્તા છે. એ યમુનાજી હોય, ગિરિરાજજી હોય કે વૃંદાવન,
શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી યમુનાજીમાં પણ શોભામણની છે. સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જલ કરતા પણ જ્યાં રજ હતી. ગિરિરાજજીમાં પણ વ્રજ રજ में लोटत गोविंद कुंड में नहिए तरेटी श्री गोवर्धन की રહી. રજની માનતા વૃંદાવનમાં પણ રજની માનતા. એટલે કહ્યું આ માટી મેં નથી ખાધી, મેં તો વ્રજ રજ મૂકી છે મોઢામાં. અને ત્રીજો અર્થ એમ કર્યો કે ઠાકોરજી એમ કહે છે કે મેં માટી નથી ખાધી, કે મોઢામાં તો મૂકી છે, તો કે આ મુખમાં મૂકી પણ ખાધી નથી. કે આવું કઈ રીતે થાય? મોઢામાં મૂકીને ખાધી નથી. કે હા, ભગવાને માટી ખવડાઈ છે, ખાધી નથી. ખવડાઈ છે ને ખાધી નથી. કે ઠાકોરજી જયારે પૂતનાના પ્રાણોનું કર્ષણ કરે છે ત્યારે પૂતના અનેક વ્રજવાસીઓના નવજાત બાળકોના પ્રાણ લેતી લેતી આવેલી, અને વ્રજવાસીઓના બાળકોના પ્રાણ પૂતનાની અંદર હતા. અને ભગવાને જયારે પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું ત્યારે વ્રજવાસીના બાળકોના પ્રાણ પૂતનાના ભીતર રહેલા ભગવાનની અંદર આવી ગયા. અને એ વ્રજના બાળકોએ વિનંતી કરી કે પ્રભુ, અમારો જન્મ તો વ્રજમાં થયો, પણ વ્રજની મહત્તા જેનાથી છે એ છે વ્રજ રજ. અને વ્રજમાં જન્મ્યા છતાંય અમે વ્રજ રજથી વંચિત રહી ગયા, અમે પામી ન શક્યા. પ્રભુ આપ કૃપા કરો ને અમને વ્રજરજનો આસ્વાદ કરાવો. અને જ્યારે આવી વિનંતી વ્રજના બાળકોએ કરી ત્યારે ભગવાને માટી ખાધી નથી પણ ખવડાવી છે.